મહુવામાં શહેરવાસીઓ પીજીવીસીએલની કામગીરીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે પીજીવીસીએલના કર્મચારીઓ સવારે 6:45 કલાકથી આખા શહેરમાં વીજ પુરવઠો બંધ કરવાથી પ્રજા ગરમીમાં ત્રસ્ત બની હતી। તાપમાન 40 ડિગ્રી સુધી હોય છે અને ગરમીનો પ્રકોપ એટલો બધો હોય છે, છતાં પણ દર શુક્રવારે વીજ કાપ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે દુકાનદારો તેમજ ઘરમાં રહેતા સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ આ વીજ પુરવઠો ખોરવાથી પરેશાનીનો ભોગ બની રહી છે। તો કે ચોક્કસ ફીડરમાં તો વીજ પુરવઠો અવર જવર કરતો જ હોય છે, પરંતુ જાંબુક વીજળી જેવી પરિસ્થિતિ છે। કાળઝાળ ગરમીમાં વીજળી ગુલ હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। પીજીવીસીએલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જવાબદાર અધિકારી અને ટેલિફોનિક વાતમાં અવારનવાર ફોન કરવાથી ઉડાઉ જવાબો પણ મળી રહ્યા છે, ત્યારે દિવસ દરમિયાન અડધો દિવસ લાઇટ બંધ હોવાથી લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આજે પીજીવીસીએલના બહુ જ લાઇટની બહુ કેવરાવે છે। આજ સવારની 7 વાગ્યાની લાઇટ વહી ગઈ છે અને નાના ધંધાદારી રોજગારો અને બધા બીમાર માણસો હોય તો એને શું કરવાનું? બહુ છતાંય પીજીવીસીએલમાં ફોન કરીએ તો એમ કહે છે કે લાઇટ 2 વાગે આવશે, 3 વાગે આવશે, પણ કોઈ હરખો જવાબ આપી રહ્યા નથી। તો આથી કરવાનું શું? નાના ધંધાદારી રોજગારીઓને એને શું કરવાનું? લાઇટ ઉપર તો બધું ચાલતું હોય છે અને લાઇટ ન હોય તો શું કરવાનું હોય છે? બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।